વડોદરા શહેરમાં જે પૂર આવ્યું હતું તેના પાપીઓની ઓળખાણ થઈ ગઈ છે। વડોદરા મહાનગરપાલિકાએ અલગ અલગ માપદંડોના આધારે 11 જેટલા લોકોને નોટિસ ફટકારી છે, જેમને વિશ્વામિત્રી નદીના પાણીને અવરોધ પેદા કર્યો હતો। પરંતુ બીજી બાજુ આ પૂરના પાપીઓને 72 કલાકનો સમય પણ આપી દીધો છે। વડોદરા મહાનગરપાલિકામાં સ્થાયીના અધ્યક્ષ અને મ્યુનિસિપલ કમિશનરનું કહેવું છે કે કુદરતી ન્યાયના ભાગરૂપે 72 કલાકની નોટિસ આપવામાં આવી છે કે તો સ્વેચ્છાએ દબાણ દૂર કરે, નહીં તો જરૂરી કાગળો લઈ રજૂઆત કરે। હવે સવાલ એ ઊભો થઈ રહ્યો છે કે જ્યારે આ બાંધકામ કરવામાં આવ્યું હતું ત્યારે શું વડોદરા મહાનગરપાલિકા પાસેથી કોઈ પરવાનગી માંગી હતી? જે વડોદરા મહાનગરપાલિકા સામેથી હવે તેમને ખુલાસો કરવાનો સમય આપી રહ્યું છે। વડોદરા મહાનગરપાલિકાના જણાવ્યા પ્રમાણે ડ્રોનથી નીચે જઈને ફિઝિકલ તમામ પ્રકારના માપદંડોથી એ બહાર આવી ગયું છે કે આ જે બાંધકામો છે તે ગેરકાયદેસર છે। તો પછી ખુલાસાનો સવાલ જ ક્યાં છે? હવે તો સવાલ એ ઊભો થાય છે કે શું આ લોકોને હાઈકોર્ટ જવાનો સમય આપવામાં આવ્યો છે? લોકો ચર્ચા એ કરી રહ્યા છે કે આ લોકો જો હાઈકોર્ટ ગયા અને ત્યાંથી સ્ટે લઈ આવ્યા તો પછી આ દબાણ તૂટે જ નહીં। વડોદરા મહાનગરપાલિકાને જે ઘડીએ ખબર પડી કે આ વસ્તુ દબાણમાં આવે છે અને વડોદરા મહાનગરપાલિકાથી કોઈ પણ પરવાનગી લીધા વગર આ બાંધકામ કરવામાં આવ્યું છે, તે જ ઘડીએ નક્કી થઈ જાય છે કે આ ઇલીગલ છે, તાત્કાલિક એને દૂર કરવું જોઈએ। અને આ કોઈ વ્યક્તિગત વિષય નથી, પરંતુ આ લોકોના કારણે જ્યારે વડોદરામાં ફ્લડ આવ્યું હોય એવું વડોદરા મહાનગરપાલિકાનું કહેવું છે, ત્યારે તો એક્શન તાત્કાલિકમાં લેવું જોઈએ। માનો કે કોઈ રસ્તામાં દિવાલ બનાવી દે તો શું એને 72 કલાકની નોટિસ આપવાની હોય? તાત્કાલિક દિવાલ તોડીને રસ્તાને ખુલ્લો કરવાનો હોય? આ તો કેવી વાત થઈ ગઈ કે કુદરતી ન્યાયની પ્રક્રિયાના ભાગરૂપે? અરે સાહેબ, કુદરતની ન્યાયની પ્રક્રિયા તો ત્યારે થાય કે જ્યારે કુદરતને લાગુ પડે। આ તો કુદરતને સામે જઈને નદીના વહેણને રોકીને બાંધકામ કરવામાં આવ્યું છે। વાત અઘોરાની જ કરી લઈએ તો અઘોરાની દિવાલના મામલે તો 2016માં જ ગુજરાત હાઈકોર્ટે નોટિસ ફટકારી દીધી હતી। ત્યારે જ નરી આંખે દેખાતું હતું કે આ જે દિવાલ છે તે વિશ્વામિત્રીની નદીમાં છે, ત્યારે એને દૂર ના કર્યું અને આજે 8 વર્ષ પછી તમે પોતે એવું કહી રહ્યા છો કે અમારા સર્વે પ્રમાણે આ જે દિવાલ છે તે ગેરકાયદેસર છે। અરે સાહેબ, 8 વર્ષમાં 4 વખત તો ફ્લડ આવી ગયા, વડોદરા શહેરના લોકોનું કરોડોનું નુકસાન થઈ ગયું, ત્યારે તમે જાગ્યા છો અને તમે પાછા એવું કહો છો કે મુખ્યપ્રધાન અને ગૃહપ્રધાનની સૂચનાથી આ કરવામાં આવ્યું છે। તો ગૃહપ્રધાન અને મુખ્યપ્રધાન જો સૂચના ના આપે તો વડોદરા મહાનગરપાલિકામાં તમારી પાસે કોઈ નિર્ણય શક્તિ નથી કે તમારે કોઈ નિર્ણય લેવાનો છે? શું મુખ્યપ્રધાન જ બધા નિર્ણય લેશે? વડોદરા મહાનગરપાલિકાની જે બોડી છે તે સ્વતંત્ર બોડી છે, ઇન્ડિપેન્ડન્સ બોડી છે। રાજ્ય સરકાર આપણું વાલી કહેવાય, વડીલ કહેવાય, તેમના આદેશ માનવા, તેમનાથી સલાહ લેવી આ એક મોટા મનની વાત છે। પરંતુ વડોદરા મહાનગરપાલિકા જ્યારે અલગ જ બોડી છે તો એ સ્વાયત્ત બોડી પોતાના નિર્ણય લઈ શકે છે અને જે નિર્ણયોથી વડોદરા શહેરને નુકસાન થઈ રહ્યું છે તેવા નિર્ણયો તો યુદ્ધના ધોરણે લેવા જોઈએ। આ તો પૂર ગયાને ઘણા દિવસ થઈ ગયા, ત્યારે હવે તો માંડ માંડ સર્વે થયો છે અને એમાં બી હવે જ્યારે નોટિસ ફટકારવામાં આવી છે, સમય આપવામાં આવ્યો છે, આ સમય દરમિયાન જો કોઈ કોર્ટમાં ગયું અને ત્યાંથી જો કોઈ સ્ટે લઈ આવ્યું તો પછી આ દબાણ કેવી રીતે તૂટશે? તમારે એમને સમય આપવાની જરૂરત જ કેમ પડી? 72 કલાકનો આ લોકોને સમય તમે કેવી રીતે આપી શકો છો? જે તમારા કયા પ્રમાણે આ લોકોએ જ વડોદરા શહેરમાં ફ્લડની પરિસ્થિતિનું નિર્માણ કર્યું છે। સાંભળો વડોદરાના સ્થાયીના અધ્યક્ષ ડૉક્ટર શીતલ મિસ્ત્રીના મોડે કે કઈ રીતે આ સર્વે થયો છે, ત્યારબાદ આ 11 નામ જાહેર કરવામાં આવ્યા છે। જ્યાં જ્યાં માર્જિનનો ભંગ થયો છે, જ્યાં જ્યાં ગેરકાયદેસર બાંધકામ છે, આ બાંધકામોને તોડી નાખવા માટે આજે વડોદરા કોર્પોરેશન દ્વારા નોટિસ આપવામાં આવી છે। 72 કલાકનો સમય આપવામાં આવ્યો છે એમના સાધનિક પુરાવા, સ્થળ સ્થિતિની તપાસ કરી અને જે કોઈ વાયોલેશન લાગશે કુદરતી ન્યાયની પ્રક્રિયા અનુસાર એ લોકોને સાંભળવામાં આવશે અને ત્યારબાદ જે દબાણો ગેરકાયદેસર હશે એને તોડી નાખવાની કાર્યવાહી કરવામાં આવશે। કીધું એમ કે લોકો સ્વેચ્છાએ દૂર કરે એ આવકાર બાબત છે,
પરંતુ એ લોકોને નોટિસ આપ્યા બાદ એ લોકોનો જવાબ લેવામાં આવશે. લગભગ 11 જેટલી પ્રોપર્ટીઓ વિશ્વનાથ નદીના કિનારે છે, એ લોકોને નોટિસ આપેલી છે. ગ્લોબલ ડિસ્કવરી છે, મેરીલેન્ડ પાર્ટી પ્લોટ છે, સોમનાથ વિલા, ઉર્મી સ્કૂલ, કાશીબાદ જિલ્લા હોસ્પિટલ, શ્રુતિ મંદિર, આશ્રમનો ગઝીબો, અગોરા મોલ, ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ બહુચરાજી, વિશ્વકુંજ સોસાયટી, આરસી પટેલ એસ્ટેટ, વોટર લીલી, વડસર, ગ્લોબલ સ્કૂલ. સ્થાયી અધ્યક્ષની વાતથી સ્પષ્ટ થઈ ગયું છે કે આ સર્વે બાદ વડોદરા મહાનગરપાલિકાના જે ટીમો હતી તેમને નક્કી કરી લીધું કે આ બાંધકામોના કારણે પાણીમાં અવરોધ પેદા થયો અને વડોદરા શહેરમાં ફ્લડ આવ્યું. આ બાંધકામો ગેરકાયદેસર છે. આ બાંધકામ બાંધ્યા પહેલાં વડોદરા મહાનગરપાલિકા પાસેથી કોઈ પણ પ્રકારની રજા ચિઠ્ઠી કે પરવાનગી લેવામાં નથી આવી, તો પછી તોડવા માટે નોટિસો કેમ આપવામાં આવી રહી છે? તમે જ જો પરમિશન ના આપી હોય તો કયું કાગળ એ લોકો પ્રસ્તુત કરશે? આ વાત તો સ્પષ્ટ થઈ જાય છે. બીજી બાજુ વડોદરાના મ્યુનિસિપલ કમિશનરનું પણ હવે નિવેદન આવી ગયું અને તેમણે પણ કીધું કે સર્વે થઈ ગયો છે અને હવે જલ્દી જ આ દબાણોને દૂર પણ કરી દેવાશે. સાંભળો મ્યુનિસિપલ કમિશનરને પણ. અમે જે કીધું એ પ્રમાણે 72 કલાકનો અમે ટાઈમ આપ્યો છે, એટલે 3 દિવસની નોટિસ આપી છે અમે બધાને, અને એમનો જે જવાબ જેમને રજૂ કરવાની તક આપી છે એમનો જવાબ આવશે પછી એની લીગાલિટી જોઈને આગળની કાર્યવાહી કરશે. વડોદરામાં પૂરની પરિસ્થિતિના નિર્માણ બાદ વડોદરાના નેતાઓ પર જે લોકોનો રોષ ઠલવાયો છે એમાં સૌથી વધુ ચર્ચામાં રહ્યા છે સયાજીગંજના ધારાસભ્ય કેયુર રોકડિયા. કેયુર રોકડિયાના નિવેદન પર પણ ખૂબ જ ઘમાસાણ થયું છે. ત્યારે હવે કેયુર રોકડિયાએ પણ એક વિડીયો મેસેજ મોકલ્યો છે. કેયુર રોકડિયાએ અગાઉ પણ કીધું હતું કે કોઈ પણ ચરમબંધી હશે તેને છોડવામાં નહીં આવે, દબાણો તોડવામાં આવશે. ભારતીય જનતા પાર્ટીના શહેર પ્રમુખ ડૉક્ટર વિજય શાહે પણ આ શબ્દો કીધા હતા કે જે લોકોએ પણ બાંધકામ કર્યા છે તે બાંધકામને દૂર કરવામાં આવશે. ત્યારે આજે કોર્પોરેશને જ્યારે નોટિસ ફટકારી દીધી છે ત્યારે કેયુર રોકડિયા જે સયાજીગંજના ધારાસભ્ય છે તેમને પણ એક વિડીયો મોકલ્યો છે. આ વિડીયો પણ તમે સાંભળો. કેયુરભાઈ આજે પણ એ જ વાત કહી રહ્યા છે કે કોઈને પણ છોડવામાં નહીં આવે. વિશ્વામિત્રીનો વડોદરા શહેરમાંથી જ્યાંથી એન્ટર થાય છે અને વડોદરા શહેરમાં જ્યાંથી બહાર નીકળે છે, આ સિટી વિસ્તારની અંદર વિશ્વામિત્રીનો સર્વે કરવામાં આવ્યો હતો. આ સર્વેના અંતે વિશ્વામિત્રીની અંદર જે 9 થી 10 ઇલીગલ બાંધકામ હતા અને જે દબાણ હતા, આ તમામ દબાણોને, પછી એ કોઈક મોલનું દબાણ હોય, એ પછી કોઈ શાળાનું દબાણ હોય, કોઈ હોસ્પિટલનું દબાણ હોય, કોઈ પાર્ટી પ્લોટનું દબાણ હોય, કોઈ મકાનોના દબાણ હોય, આ તમામ દબાણો દૂર કરવા માટે આજે વડોદરા મહાનગરપાલિકાએ નોટિસ ઇસ્યુ કરી છે. અમારા દ્વારા જ્યારે માન્ય મુખ્યમંત્રીશ્રીને રજૂઆત કરવામાં આવી ત્યારબાદ માન્ય મુખ્યમંત્રીશ્રીએ, માન્ય ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવીએ આની મંજૂરી આપતા તમામ દબાણકારોને 3 દિવસનો સમય આપવામાં આવ્યો છે. પોતાની જાતે 3 દિવસમાં દબાણ દૂર કરે. જો દબાણ દૂર નહીં કરે તો તંત્ર દ્વારા આ તમામ દબાણો તોડી પાડવામાં આવશે. આપે સાંભળ્યું કે વડોદરાના સયાજીગંજના ધારાસભ્યનું નિવેદન છે કે છોડવામાં નહીં આવે. વડોદરા મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનરનું કહેવું છે કે સર્વે થઈ ગયો છે અને દબાણ તોડવામાં આવશે, પરંતુ 72 કલાકનો સમય આપવામાં આવ્યો છે. સ્થાયીના અધ્યક્ષ પણ એ જ કહી રહ્યા છે કે કુદરતી ન્યાયની પ્રક્રિયાના ભાગરૂપે સમય આપવામાં આવ્યો છે. સાહેબ, અમે ફરી કહીએ છીએ કે આ કુદરતનો ન્યાય કેવી રીતે હોય? કેમ કે આ લોકોના પાપે વડોદરા શહેર પૂરગ્રસ્ત બન્યું છે. આવી તમારી જ રિપોર્ટ છે. તમે જ નક્કી કર્યું છે કે આ ગેરકાયદેસર છે અને વડોદરા શહેરમાં કોઈ પણ બાંધકામ થતાં પહેલાં વડોદરા મહાનગરપાલિકાની પરવાનગી લેવી પડે. જો એ પરવાનગી ના લીધી હોય ને બાંધકામ થઈ ગયું હોય તો પહેલી જ નજરે એ ગેરકાયદેસર છે. તો તેને તોડવા માટે સમય આપવાની શું જરૂરત છે? જો તમે એને પરમિશન આપી હોય તો સમય આપવાની જરૂર છે કે આ પરમિશન કેવી રીતે અપાઈ, ખોટી તો નથી અપાઈ. પરંતુ અહીંયા તો પરમિશનનો સવાલ જ નથી. તમારા કયા પ્રમાણે આ ગેરકાયદેસર છે તો પછી એને તોડી પાડવું જોઈએ. પરંતુ હવે જ્યારે તમે 72 કલાકનો સમય આપી દીધો છે ત્યારે લોકો હવે આ નિર્ણયને શંકાની જેમ પણ જોઈ રહ્યા છે કે શું તમે એ દબાણકર્તાઓને સમય આપ્યો છે બચવા માટે
આવા પણ હવે સવાલો ઊભા થઈ રહ્યા છે. હવે તો લોકોને ત્યારે જ વિશ્વાસ થશે જ્યારે આ દબાણો તૂટશે.